આપણે ઉનાળામાં ઢીલું પડી જશે કે શિયાળામાં ટાઈટ થઈ જશે, 50 ડિગ્રી 45 ડિગ્રી તડકો આને કોઈ અસર નહીં કરે. અત્યારે જે જંગલી સુવરો કે જે વાઇલ્ડ પીગ કહેવાય આપણે, અને બીજો રોજડા, એ આખા ગુજરાતમાં કે ઇવન આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ સેમ પ્રોબ્લેમ છે. આ સામાન્ય ખેડૂત પણ ગમે ત્યાં ગમે રીતે પોતે લગાવી શકે, એને કાઢી શકે, એને ફિટિંગ કરીને પાછું મૂકી શકે, મૂવ કરી શકે, બધું ઇઝી છે સાહેબ. ને લોખંડમાં તો ભૂંડડા કે રોજલા ભટકાઈને નીચે ઓલું કરીને પણ અંદર પ્રવેશ કરી જાય છે, પણ આનામાં બિલકુલ નથી પ્રવેશ કરતા. આ છેલ્લા 3 થી 3.5 વર્ષથી લગાવેલું છે ને અત્યાર સુધી કોઈ જાતનું જનાવર અંદર પ્રવેશ નથી કર્યો. બહુ સારી સેફટી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજ સુધી તમે જે હેરાન હતા કોનાથી, ભૂંડડાથી, રોજડાથી, એના માટે અમે લઈ આવ્યા છે મેક્સિમસ નેટ. કેમ મેક્સિમસ નેટ? કેમ અમે લોખંડની જાળી નથી? કેમ કે આમાં કાટ નથી લાગતું અને આને વાપરીને ઓલમોસ્ટ થઈ ગયા છે 3-3.5 વર્ષ. અને અમારી સાથે આજે ખેડૂત મિત્ર પણ છે જે આ વાપરી રહ્યા છે. અને કેમ એ વાપરી રહ્યા છે, પ્લીઝ થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન પણ આપો અમને સાહેબ, અને કેમ તમે વાપર્યું અને કેમ લોખંડની, એ પ્લીઝ અમારા બધા ખેડૂત મિત્રોને જેને ફેન્સિંગ કરવાની છે એ માર્ગદર્શન આપો. અને કેટલી એરિયા છે તમારી એ પણ પ્લીઝ બધા અમારા ખેડૂત મિત્રોને જણાવો છે. નમસ્કાર, મારું નામ કેતન બાબુલાલ પોકાર છે. રહેવાનું સુપર રોવામાં છે. આ છેલ્લા 3 થી 3.5 વર્ષથી લગાવેલું છે ને અત્યાર સુધી કોઈ જાતનું જનાવર અંદર પ્રવેશ નથી કર્યો. બહુ સારી સેફટી છે. બહુ સારી સેફટી તમે મને કીધું. સમજો કે જે લોખંડમાં તમે આના પહેલા પણ તમારું જે ફિલ્ડ અમે જોઈ રહ્યા છે, તો લોખંડમાં પણ તમે લગાડ્યું હશે, એમાં શું પ્રોબ્લેમ આવે છે? લોખંડમાં તો જંગ જલ્દી લાગી જાય છે, તૂટી જવાની શક્યતા છે. ને લોખંડમાં તો ભૂંડડા કે રોજલા ભટકાઈને નીચે ઓલું કરીને પણ અંદર પ્રવેશ કરી જાય છે, પણ આનામાં બિલકુલ નથી પ્રવેશ કરતા. હમણાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો? કોઈ પ્રોબ્લેમ નથી. બીજું ખેડૂત મિત્રો, જે રીતે કેતનભાઈએ કીધું કે આમાં નથી પ્રોબ્લેમ, બીજી 2 કે 3 વિશેષતાઓ એ પણ તમને હું બતાવી દઉં છું. આ જાળીને તમે અંદર 1 ફીટ જેવું અંદર દાટી શકો છો. દાટવાથી પણ આવા કાટ નહીં લાગશે. એક તો આ બેનિફિટ થયું. બીજું કેતનભાઈ, તમે તો જે રીતે લોખંડની વાપરી અને પ્રાઇસમાં તમને શું બેનિફિટ મળ્યું લોખંડ કરતા, એ પણ બધા અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપો. પ્રાઇસમાં તો જો લોખંડમાં આ સાઈઝ લેવા જતા હતા, કઈ સાઈઝ વાપરી તમે એ પણ? આ 2x2 નું ખાનું છે, 2.5 mm છે વાયર. 2.5 mm. આ જ વાયરમાં આપણે લોખંડમાં લેવા જઈએ છીએ તો 22 થી 23 રૂપિયા સ્ક્વેર ફૂટ થઈ જાય છે. 22 થી 23 રૂપિયા. હા, ને આ જ મટીરિયલમાં આપણે આની વાપરીએ છીએ તો 15 રૂપિયા સ્ક્વેર ફૂટમાં આ કમ્પ્લીટ થઈ જાય છે. એક તો કોસ્ટનું બેનિફિટ મળી ગયું, અને સમજો કે તમે અમને લાઈફ પણ તમને આપેલી છે. એટલીસ્ટ આ 10 થી 12 વર્ષ તમને આમાં જોવાની કોઈ પણ જરૂરત નથી. તમે બધું જોયું કે કઈ રીતે આના બેનિફિટ છે, કાટ નહીં લાગે ને શું છે. એક સૌથી ઇમ્પોર્ટન્ટ બેનિફિટ જે છે એ અમારી સાથે જે અમારા કંપનીના છે જગદીશભાઈ એ સમજાવશે. આનું થોડુંક વેટ કેટલું આવે? 6 ફીટ બાય 100 ફીટ અગર લોખંડની જ હશે જગદીશભાઈ, તો એનું શું વજન આવે ને આનું કેટલું વજન આવે એ પણ થોડુંક તમને એ કહો. આમાં સાહેબ તમે આ વસ્તુ જોઈ અત્યારે, બરાબર છે, આ આપણે 3 ફૂટથી કરીને 10 ફૂટ સુધીની હાઇટમાં બનાવીએ છીએ, બરાબર. જે લોખંડમાં જનરલી અત્યારે 6 ફૂટથી હાઇટથી ઉપર બન્યું નથી. કોઈ પણ સ્પેશિયલ કેસમાં પણ આપણે જઈએ તો 7 ફૂટ સુધી જ આપણને માર્કેટમાં અવેલેબિલિટી છે, એનાથી ઉપર આપણને અવેલેબિલિટી નથી. જ્યારે આપણી પાસે 10 ફૂટ સુધીની હાઇટની જારી મળી શકશે, બરાબર. અને બીજું વેટની ને આપણે જો વાત કરીએ કે જનરલી આપણે સમજો કે 5x50 ફૂટનો રોલ લોખંડમાં કોઈ પણ કંપનીનો આપણે લેવા જઈએ તો એનો વજન 32 થી 35 કિલા 36 કિલા થાય છે, જ્યારે 4x4 ઇંચમાં, બરાબર છે. અને એ જ જો આપ 4x4 ઇંચમાં આપણે આને મેક્સિમસ નેટને જો યુઝ કરીએ છીએ તો આપણું માત્ર ને માત્ર 11 કિલા જ વજન થાય છે. શું એ આપણે 100 ફૂટના રોલમાં થાય છે. અગર આપણે એ જ આપણે 50 ફૂટના ઓલામાં જઈએ તો માત્ર ને માત્ર 6 થી 7 કિલા જ વજન થાય છે સાહેબ. અને જો કરી દઈએ, તમારું કહેવાનું 4 ઇંચનો ગાલો અને 4 ફીટ બાય 50 ફીટનો રોલ, લોખંડમાં કેટલું વજન આવે? 35 થી 36 કિલો. અને એ જ વસ્તુ મેક્સિમસ નેટમાં કેટલું વજન આવે? માત્ર 7 કિલો. 7 કિલો. આ એક ડિફરન્સ છે જે ક્લિયર સમજતી. અને આ તમે જે જુઓ છો અત્યારે 6x100 ફૂટનો રોલ આવે, સમજો દાખલા તરીકે, અને આ 6 ફૂટનું ફિટિંગ હાઈટ છે. અત્યારે જો આપણે આનો 50 ફૂટનો પણ રોલ લેવા જઈએ તો ઓન એન એવરેજ 70 કિલા વજન આવે સાહેબ.
50 ફૂટના રોલમાં કેટલું વજન આવે છે? 70 કિલા સાહેબ. ઓકે, અને આમાં કેટલું વજન આવશે? આમાં માત્ર 12 થી 13 કિલા વજન આવે સાહેબ. 6 ફીટ બાય 50 ફીટ નો રોલ તમારો 11.5 કિલોમાં આવી જશે. યસ 11.5 યસ યસ કિલોમાં. તો આને લગાડવું બહુ ઈઝી થઈ જાય. બીજી કેમ કે લાઇટ વેટ મટીરિયલ છે, કોઈ પણ ખેડૂત પોતાના ખંભે નાખીને પણ લઈ શકે. જ્યારે લોખંડમાં એ વસ્તુની પોસિબિલિટી એટલે નથી કેમ કે હેવી વેટ મટીરિયલ છે. એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ વાળા કે જે સ્પેશિયલ સ્કિલ લેબર હોય કે જે સ્પેશિયલ એના ઇન્સ્ટોલેશનની ટીમ હોય એ જ કરી શકે. આ સામાન્ય ખેડૂત પણ ગમે ત્યાં ગમે રીતે પોતે લગાવી શકે, એને કાઢી શકે, એને ફિટિંગ કરીને પાછું મૂકી શકે, મૂવ કરી શકે, બધું ઈઝી છે સાહેબ. બીજી શું શું વિશેષતા છે થોડુંક એ પણ અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપો. બીજી ખાસ વિશેષતા એ છે કે અત્યારે જે જંગલી સુવરો કે જે વાઇલ્ડ પિગ કહેવાય આપણે, અને બીજો રોજડા, એ આખા ગુજરાતમાં કે ઇવન આખા ઇન્ડિયામાં બધી જગ્યાએ સેમ પ્રોબ્લેમ છે. અને ભૂંડનો એક ગુણધર્મ છે કે જે એની એક હેબિટ કહેવાય કે ભૂંડ હંમેશા જમીનની નીચેથી જ આવશે, બરાબર છે, એ ખોદીને નીચેથી જ કાઢશે. જ્યારે આમાં આપણે આને અડધો ફૂટ, પોણો ફૂટ યા 1 ફૂટ પણ ખેડૂતને જે પ્રોબ્લેમ હોય એ સિસ્ટમ પ્રમાણે આ ગમે ત્યારે 1 ફૂટ નીચે પણ એને દાટી શકશે, એના ઉપર પારો ચડાવી શકશે. પણ આ ઈક ચડાવવાથી આને કાટનો ને જે લોખંડમાં આપણે પ્રોબ્લેમ રહેતો હતો જે આ વસ્તુમાં રહેશે નહીં. આજે આ 3.5-4 વર્ષથી લાગેલી છે, અહીંયા એ જ પ્રોબ્લેમ છે. પાછળ તમે જોઈ શકો છો આખું જંગલ છે, બરાબર. સેમ પ્રોબ્લેમ અહીંયા રોજડાની છે, ભૂંડની છે, પણ ભૂંડ નીચેથી આવી નથી શકતો કેમ કે આગળ એ જમીનમાં દાટેલી છે. અને આજે 4 વર્ષથી દાટેલી છે તોય પણ એ એઝ ઇટ ઇઝ સિચ્યુએશનમાં જ છે. ત્યારે લોખંડમાં એ વસ્તુ શક્ય નથી કેમ કે એને રસ્ટિંગનો પ્રોબ્લેમ 6 મહિના, 8 મહિના કે 12 મહિનામાં સ્ટાર્ટ થઈ જાય છે. એને આપણે જમીનમાં અંદર દાટી શકાતું નથી. આના સિવાય અન્ય કોઈ બીજું તમને લાગે જે સમજો કે ઘાસ કાઢવા માટે અમુક તમે પેસ્ટિસાઇડ યા ફર્ટિલાઇઝરનું સ્પ્રે કરો તો પણ આમાં કાટ લાગતું નથી? કારણ કે સાહેબ આ આખું રસ્ટિંગમાં જોવા જઈએ અને પેસ્ટિસાઇડમાં જોવા જઈએ, જેમ મેં આવી રીતે આપને વાત કરી, તો કોઈ પણ પેસ્ટિસાઇડનો ડોઝ આપો ને તો એ સેમ, કેમ કે એમાં લિક્વિડ ફોર્મમાં કોઈ પણ પાણી તો આપણે મિક્સ કરવાના છે, અને પાણીને અને લોખંડ એ બે ઓપોઝિટ વસ્તુ છે. તો રસ્ટિંગનો પ્રોબ્લેમ ત્યાંથી પણ સ્ટાર્ટ થશે. જ્યારે આમાં એ પણ એ પ્રોબ્લેમ નથી રહેતું કેમ કે આને પાણીથી. અને બીજું છે વેધરનું, કે વેધર, ઘણા માણસો અમને એવા ક્વેશ્ચન કરતા હોય કે ભાઈ આ આપણે ઉનાળામાં ઢીલું પડી જશે કે શિયાળામાં ટાઈટ થઈ જશે. એવો કોઈ પ્રશ્ન નહીં રહે કેમ કે આપણે 250 ડિગ્રી ટેમ્પરેચરમાં આને બનાવીએ છીએ. 50 ડિગ્રી 45 ડિગ્રી તડકો આને કોઈ અસર નહીં કરે કે તમારો શિયાળામાં તમને કોઈ એમ લાગશે કે આ બહુ કઠણ થઈ જશે કે ટાઈટ થઈ જશે, એવું નહીં થાય કેમ કે આ વેધરની અને કોઈ પણ જાતની એને ઇફેક્ટ થતી નથી. વેધર પ્રૂફ થઈ ગયું. વેધર પ્રૂફ થઈ ગયું સાહેબ શોર્ટમાં. તો ખેડૂત મિત્રો આજ જ તમે તમારા ખેતરની પ્રોટેક્શન વધારો અને મેક્સિમસ નેટ અપનાવો. બહુ બહુ આભાર.